અમેરિકાના ટેરિફ બોમ્બ મુદ્દે પણ પ્રતિક્રિયા આપવામાં આવી છે। પીએમ મોદીને ખેડૂતોની ચિંતા છે। ભારત અમેરિકાને ખાતર સપ્લાય કરે છે। ભારત બમણો ભાવથી વેચાણ કરે છે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે। દેશના ખેડૂતોનું, દેશની જનતાનું સન્માન અને રક્ષણ જળવાઈ રહે એના માટે એને તત્પરતાથી નિર્ણયો લીધા છે। એને ટેરિફ નાખવાના જે દાવાઓ કર્યા, રશિયા પાસેથી ફર્ટિલાઇઝર કે ઓઇલ પ્રોડક્ટ નહીં ખરીદવા માટેના દબાણો કર્યા, આમ છતાં પણ આપણે દેશના હિતમાં જે હોય એ જ નિર્ણય કરીશું એવો જવાબ અને પ્રવૃત્તિને એક્શન લઈને દેશની જનતાને, ખેડૂતોને અને આમ જનતાને સુરક્ષિત કર્યા છે। મહેસૂલના ચેરમેન દિલીપ સંઘાણીનું મોટું નિવેદન સામે આવ્યું છે। ખાતરની અછત મુદ્દે સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે। રો મટીરિયલ્સના ભાવ વધતા સર્જાઈ અને ખાતરની અછત સર્જાઈ ત્યારે ઇફકો દેશનું 70% ખાતર પૂરું પાડે છે। અન્ય કંપનીઓએ ઉત્પાદન ઓછું કર્યું છે। નેનો યુરિયાની વિદેશમાં વધુ માંગ, ત્યારે નેનો યુરિયા વિશે ખોટો પ્રચાર થયો છે તેવું કહેવામાં આવ્યું છે। આંતરરાષ્ટ્રીય રો મટીરિયલના ભાવ ઊંચા થઈ ગયા છે, એટલા માટે પ્રાઇવેટ કંપનીઓ જે બનાવતી એને ખોટ જાય એટલે એ બનાવતી નથી। ભૂતકાળમાં આપણા દેશમાં જે યુરિયા પેદા થતું એમાં 30% ઇફકો માત્ર બનાવતું, 70% 30થી 35 કંપનીઓ દેશમાં છે એ બનાવતી। આજે પ્રાઇવેટ કંપનીઓ, સરકારી કંપનીઓ જે એનું ઉત્પાદન ઓછું કર્યું એના કારણે ઇફકોએ એટલું જ પોતાનું 100% ઉત્પાદન ચાલુ રાખ્યું છે। 70%માં માત્ર ઇફકો બનાવે છે અને 30%માં આખો દેશ બનાવે, એટલે થોડું ઉત્પાદન ઓછું થાય એટલે સ્વાભાવિક એની શોર્ટેજ આવે।